ડાંગ જિલ્લામાં 2 દિવસના વરસાદી વિરામને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। સાપુતારા ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ હટતા પર્વતમાળા સ્પષ્ટ દેખાવા લાગી છે। 2 દિવસ પહેલા જ્યાં ઝીરો વિઝિબિલિટી હતી ત્યાં ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપરથી આકર્ષક દ્રશ્ય જોવા સર્જાયા છે। ડાંગ જિલ્લો જે તેના ગાઢ જંગલો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે, ત્યાં ભારે વરસાદ બાદ પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદના કારણે ડાંગનો આખો વિસ્તાર લીલીછમ ચાદર ઓઢી લીધો હોય તેવું મનોરમ દ્રશ્ય સર્જાય છે। ત્યારે હાલ 2 દિવસના વરસાદી વિરામને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ગાંધીનગરમાં રૂપાલની પલ્લીમાં આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું છે। ઘીનો અભિષેક કરીને લાખો શ્રદ્ધાળુઓએ કર્યા પલ્લીના દર્શન। ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીના આશીર્વાદ સાથે આ પવિત્ર ભૂમિમાં દર વર્ષે નવરાત્રિની આસો સુદ નવમીએ ભવ્ય પલ્લી યોજાય છે। રૂપાલની પલ્લીની સૌથી અનોખી ઓળખ છે તેના પર થતો શુદ્ધ ઘીનો અભિષેક। પલ્લીના રથ પર 5 અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને ભક્તો મનોકામના પૂર્ણ થતા માતાજીના ચરણોમાં લાખો લીટર શુદ્ધ ઘી અર્પણ કર્યું, જેથી રસ્તાઓ પર ઘીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। શ્રી વરદાયિની માતાજીનું મંદિર 5000 વર્ષથી શ્રદ્ધાનું કેન્દ્ર છે। રામાયણ અને મહાભારત સાથે જોડાયેલી દર વર્ષે નવરાત્રિની આસો સુદ નવમીએ ભવ્ય પલ્લી યોજાય છે। નવમી રાત્રે 12 વાગ્યા પછી માતાજીનો રથ નીકળતો હોય છે। આખા ગામની અંદર 27 ચકલા જમેકીએ એટલે સ્ટેન્ડ છે, 27 જગ્યાએ ચકલાએ ફરીને મંદિરની અંદર રથ આવતો હોય છે। 27 ચકલા ઘીનો અભિષેક થતો હોય છે। પાંડવો સાથે આખું આ સંકળાયેલું છે। પાંડવો વનવાસમાં ગયા અને પછી વનવાસ પછી 13મા વર્ષનો અજ્ઞાતવાસ હતો, એ પહેલાં એમણે અહીં આ ઝાડ પરમાં શસ્ત્રો સંતાડ્યા હતા અને પછી એ લોકો 13 વર્ષ અજ્ઞાતવાસ એમનો પત્યો, પાછા આવ્યા અને પછી જે એમનું પહેલું યુદ્ધ થયું હતું અને શસ્ત્રોને ઠારવા એક ઘીથી ઠારવાની આખી એક પ્રણાલી પડી અને એમણે માતાજીને યાદ કરીને આખું આ કાર્ય કર્યું હતું। હા, એનું છે આસ્થા બહુ, એમ બધા બહુ માને છે, એનું બધા રાખીને આવે છે કે આટલું ઘી ચડાવીશું પલ્લીમાં, એ રીતે આસ્થા રાખે છે બધા એમ, અને બાધા પૂરી થાય ત્યારે બધા આવતા હોય છે। સુરતના લિંબાયતના વિશાળ મેદાનમાં ઝણકાર નવરાત્રિની ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી, જ્યાં તેમણે મા અંબાની આરતી ઉતારી અને ખેલૈયાઓનો જુસ્સો વધાર્યો। આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને જણાવ્યું કે લિંબાયતના યુવાનોએ દૂર સુધી કિલોમીટર કાપી જવું ના પડે તે માટે અહીં ગરબાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સૌ ખેલૈયાઓને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી। તો ઝણકાર નવરાત્રિની ગૃહરાજ્યમંત્રીએ મુલાકાત કરી। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં આરતી પણ કરી હતી। તો ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધાર્યો। ખેલૈયાઓને નવરાત્રિની શુભકામનાઓ પણ પાઠવી હતી, માતાજીના આશીર્વાદ લીધા। અહીં તેમણે મા અંબાની આરતી ઉતારી। ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ દ્વારા આ અદ્ભુત નવરાત્રિના આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મોડી રાત સુધી લિંબાયત અને આસપાસના વિસ્તારના સુરત શહેરના નાગરિકોને મા અંબાની ભક્તિ કરવાનો આ અવસર એમને આપ સૌને આપ્યો છે। અમદાવાદમાં દરિયાપુર વિસ્તારમાં આવેલા કાળકા માતાના મંદિરમાં આઠમના દિવસે થાય છે અનોખી પૂજા। અહીં કાળકા માતાના મંદિરને આસો સુદ એકમથી આસો સુદ આઠમ સુધી પડદાથી ઢાંકીને રખાય છે। ત્યારબાદ પૂજા કરીને આઠમના દિવસે ગર્ભગૃહમાં આગળનો પડદો હટાવાય છે અને ત્યાં માતાજીના દર્શન કરવા માટે 5 પોળના લોકો અહીં આવે છે। મૂર્તિ અને જવેરાને પડદાની પાછળ રાખવાની પરંપરા છેલ્લા 200 વર્ષથી ચાલતી આવે છે। અહીં મંદિરના પ્રાંગણમાં ગરબાનું આયોજન થાય છે। પોળના લોકોનું કહેવું છે કે એક સમયે મુસાફરના ટિફિનમાંથી માતાજીની મૂર્તિ મળી આવી હતી, ત્યારબાદ પરંપરાગત રીતે અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આવેલા આ મંદિરની રસપ્રદ માન્યતા જાણીને દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે।
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલો છે હઠીનો ચોરો અને આ હઠીના ચોરામાં સાક્ષાત કાળકા માતા બિરાજમાન છે. નવરાત્રીના અવસરે ખાસ કરીને કાળકા માતાના ગર્ભગૃહને ઢાંકી દેવામાં આવે છે અને ગર્ભગૃહને ખાસ કરીને ઢાંક્યા બાદ આઠમના દિવસે દર્શન કરવા માટે લોકોની પડાપડી થતી હોય છે. આસો સુદ એકમથી ખાસ કરીને આ જે પડદો છે તે કરી દેવામાં આવે છે અને ત્યારબાદ આઠમના દિવસે હવન કર્યા બાદ જ અહીં પડદો ખુલે છે અને લોકો દર્શન કરી શકે છે. તેની પાછળનું શું તાત્પર્ય છે અને કેવી રીતે અહીં કાળકા માતા બિરાજમાન થયા તે વિશે વાતચીત કરીશું. મંદિરના મહારાજ મારી સાથે છે. મહારાજ, આપનું નામ જણાવશો અને મને કહેશો કે પડદો શા માટે રાખવામાં આવે છે સુદ એકમથી લઈને સુદ આઠમ સુધી? પૂજારી તરીકે મારું નામ ગોપાલભાઈ છે, ગોપાલભાઈ જાની. હવે આ પડદાનો આશય એટલો જ છે કે પવિત્રતા જળવાય, એ મહત્વની વસ્તુ છે. કારણ કે એ પવિત્રતા જળવાય તો જ અંદર જે બિરાજમાન જે માતાજી છે એ નવરાત્રિની અંદર બિરાજમાન હોય છે કે જે કે પવિત્રતા જળવાય કે સ્ત્રીઓ હોય છે કે હવે એમનું જે કોઈ કારણસર હોય કે પવિત્રતા જળવાય એટલા માટે જ આ પડદાનો આશય હોય છે. અને અમે કોઈ મંદિરમાં આવી રીતે પડદો નથી કરવામાં આવતો, માત્ર આ જ એક મંદિરમાં કરવા પાછળનું કારણ શું? કારણ આ જ છે કે જે પવિત્રતા જળવાય એ જ કારણ છે. કારણ કે ગુજરાતના અત્યાર સુધીના બધા જ મંદિરોની અંદર કોઈ પણ જગ્યાએ પડદો હોતો નથી. આ વર્ષોથી અમે 200 વર્ષથી બી જૂનું છે મંદિર. હવે જેની અંદર 200 વર્ષથી આ જ પ્રથા કાયમ માટે રહેલી છે. જૂની વાયકા છે એ પ્રમાણે કે ભાઈ અહીંયાથી માતાજી જાતે જ પ્રગટ થયેલા છે, સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને એમની જે મૂર્તિ છે એરી અહીંયા પ્રસ્થાપિત કરી અને એની પૂજા કરવામાં આવે છે. ક્યાંથી લોકો આવતા હોય છે અને માતાજીની જોવા છે ને 2027 સુધીનું બુકિંગ ચાલુ છે. લોકો એડવાન્સમાં બુકિંગ કરાવે છે અને માતાજી અહીંયા પહેલેથી સ્થાપિત છે 200 વર્ષથી અને બહારથી બી લોકો આવતા હોય છે અને પૂર્ણના લોકો બી રહીશો બી અહીંયા ધામધૂમથી બધા ઉત્સવ ઉજવે છે. ચૈત્ર મહિનામાં નવરાત્રિ હોય છે, આસુ મહિનાની નવરાત્રિ હોય છે, ગરબા બી ધામધૂમથી થાય છે. મારી માનતા એ કોઈ બાકી નથી રાખી આ માળીએ. સમજો કે હું આજથી સમજો કે 15 વર્ષ પહેલા સાયકલ પર ફરતો હતો, અત્યારે ગાડી પર ફરું છું. આ જ એક મોટી વસ્તુ છે અને ક્યાંય પણ હોય ને તે દિવસે આ દિવસો પર હું અહીં હાજર રહું છું. આ મારી મોટી શ્રદ્ધા. એવું કહેવામાં આવે છે કે માતાજીની જે મૂર્તિ આવી છે, જે મૂર્તિ છે તે સ્વયંભૂ છે અને તેના દર્શન કરવા માટે લોકો વિશેષ પ્રકારે ગમે ત્યાં રહેતા હોય, પરંતુ નવરાત્રિના અવસરે ચોક્કસ આવતા હોય છે અને એમાં પણ આઠમનો જે અવસર છે, આઠમના અવસરને લોકો ચૂકતા નથી. 5 પોળના લોકો ખાસ કરીને આઠમના અવસરે અહીં કાળકા માતાના દર્શન કરવા માટે આવતા હોય છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. યાત્રાધામ પાવાગઢ ખાતે શારદીય નવરાત્રિના 9મા નોરતે મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારે માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી. નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લોકોની કતારો જોવા મળી રહી છે. આ લાઈનો લાગવા પાછળનું કારણ છે રિબેટની સમયમર્યાદા. 30 સપ્ટેમ્બરે રિબેટની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા હાઉસ ટેક્સમાં ધરખમ વધારો ઝીકાયો હતો, જેનો વિરોધ થતાં વેરામાં ઘટાડો કરાયો છે. વેરા ઘટાડાની જાહેરાત તો કરી દેવાઈ, પરંતુ હાઉસ ટેક્સમાં રિબેટનો સમય ન વધારવામાં આવ્યો હોવાથી મનપા કચેરી ખાતે શહેરીજનો હાઉસ ટેક્સ ભરવા મનપા કચેરી ખાતે સવારથી લાંબી કતારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. ઓનલાઈન પેમેન્ટમાં પણ સાઇટમાં વારંવાર એરર આવે છે, જેથી લોકો મનપા કચેરી ખાતે આવી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે, જેથી રિબેટ તારીખનો સમય વધારવામાં આવે સહિતની માંગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. નગરપાલિકાનો સ્ટાફ કદાચ આમ ઉથેથી મેથી નીચે પછડાય તો આ સમસ્યા ઉકલે એમ નથી. બીજું, હજી મહાપાલિકા દ્વારા જે ફેર બિલ પણ આપેલા છે એમાં ગટર વેરો 3જે માળે આવ્યો છે, કોઈને 4થે માળે ગટર વેરો આવ્યો છે, કોઈને ગટર નથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એને ગટર વેરો છે ને એમાં પાછી આ જ મહાપાલિકાની મિસ્ટેક એ છે કે જેમાં એડ્રેસ નથી કે ભાઈ સુતારવાડામાં ગટર વેરો છે તો બિલમાં ભૂલથી સુતારવાડા લખેલું નથી. એ વાંક નગરપાલિકા નહીં ને એની સિસ્ટમનો છે. અત્યારે ખૂબ મોટી લાઈન લાગેલી છે.
અત્યારે નવા નિયમ પ્રમાણે એમ કહે છે કે ભાઈ રિબેટ છે એ આપવામાં આવે છે, પણ એનો સમયગાળો બહુ ઓછો રાખ્યો છે, એટલે હાલાકી બહુ પડે છે. અને જે વેરો ભરવાનો જે કંઈ કાઉન્ટરો છે એની ઉપર ખૂબ લાઈન છે ને સમયગાળો ખૂબ ઓછો છે. જે આખા દિવસમાં જે સમય આપવો જોઈએ 6 થી 7 કલાક એ આપતા નથી અહીંયા. કારણ કે 10:30 આવે તો 2 વાગે બંધ કરી દે, 3 થી માત્ર 4:30, એટલે માત્ર 3 થી 4 કલાક જ વેરો ભરાય છે. અત્યારે જે ઘટાડો કરવામાં આવે ટૂંક સમય પહેલાં કરવામાં આવે છે, એના અનુસંધાને આ જે સમય મર્યાદા છે રિબેટની એમાં વધારો કરવા માટેની રજૂઆતો મળેલી છે. એનું અનુસંધાને એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી છે અને લગભગ આજે એની હકારાત્મક નિકાલ થાય એવી મને અપેક્ષા છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના ઉમિયાધામ ખાતે સામૂહિક આરતીનું આયોજન. 1008 બહેનોએ માતાજીની આરતી ઉતારી. દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1008 બહેનોએ મા ઉમિયાની આરતી ઉતારી હતી. માતાજીના ચાચર ચોકમાં એક સાથે આરતી ઉતારવામાં આવી. 1008 દીવડાની આરતી ઉતારતા આકાશના તારલા જમીન પર ઉતરી આવ્યા હોય તેવો માહોલ રચાયો હતો. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. છોટાઉદેપુરના વાઘવા ગામમાં આસો સુદ આઠમના દિવસે વર્ષોથી બેઢિયું મેળો યોજાય છે. આ મેળામાં વર્ષોથી પુરુષો અને મહિલાઓ દ્વારા માથે માટીનું માટલું મૂકી માતાજીને બેઢિયું ચડાવવાની માન્યતા છે. મેળામાં ભક્તોને અગવડતા ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ગામના યુવકો લોકોને મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે સેવા કાર્યમાં જોડાય છે. તો વાઘેશ્વરી માતાજીમાં અખૂટ શ્રદ્ધા રાખતી અને મનોકામના પૂરી થતા માટીનું માટલું માથે મૂકીને અહીં આવતી મહિલાઓ જોવા મળે છે. માં વાઘેશ્વરી માતાના મંદિરે મેળાનું આયોજન કરેલ છે, જેમાં વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી પાણી, આરોગ્યની સેવા તેમજ પ્રશાસનની સેવા, એટલે કે શું કહેવાય, પબ્લિકને કંટ્રોલ રાખવા માટેની સેવાનું વાઘવા જૂથ ગ્રામ પંચાયત વતી કરેલ છે. દરેક સભ્યો અહીંયા માતાજીની શ્રદ્ધા માટે આવે છે અને શ્રદ્ધા સાથે બેડીઓ ચઢાવે પણ છે. અને બાળકનું જે આરોગ્ય છે આરોગ્ય પણ સચવાય એવી પણ શ્રદ્ધા લેતા હોય છે. અને એ શ્રદ્ધા પૂર્ણ થતાં અહીંયા પછી બેડિયું ચઢાવવામાં આવે છે. અને એટલા માટે આ મેળાને બેડિયાનો મેળો એવું પણ કહેવામાં